કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો બીજો ભાગ લઈને આવી ગયો છું કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હવે આપણે સમજીશું કે કાળમાં, ક્રિયાપદમાં અને સમયસૂચક શબ્દોમાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે. તો આપણે આ વિડીયોમાં એ સમજીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ભાગ બીજો. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલતી વખતે નીચે પ્રમાણે ફેરફાર કરવા પડે છે. કઈ કઈ પ્રકારે ફેરફાર કરવા પડે? સૌથી પહેલા સર્વનામોમાં ફેરફાર કરો. સર્વનામ કે જેની નામની જગ્યાએ જેનો ઉપયોગ થાય તે સર્વનામ કહે છે. પછી ક્રિયાપદમાં ફેરફાર થાય, ક્રિયામાં લખ્યું છે ક્રિયાપદમાં ફેરફાર થાય, વર્બમાં ફેરફાર. પછી ત્રીજું છે સમયસૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. સમયસૂચક શબ્દો જે આપ્યા છે, રિપોર્ટિંગ સ્પીચ હોય છે એમાં બધા સમય રિપોર્ટિંગ સ્પીચમાં સમયસૂચક શબ્દો આપે એમાં બધા ફેરફાર થાય. ક્યારે થાય કે જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરો ત્યારની વાત છે. હવે પહેલું છે સર્વનામોમાં ફેરફાર. સર્વનામોમાં ફેરફાર તો ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષમાં દાખલે આઈ આવે, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ હોય છે. પહેલા પુરુષના સર્વનામો કયા કયા છે? આઈ છે, મી, માય, માઇન્ડ એટલે આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન્ડ એટલે પણ મારું, માયસેલ્ફ એટલે મારી જાત, વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું, અવર્સ એટલે અમારું, અવર્સ એટલે અમારી જાતે. પહેલા પુરુષના સર્વનામો કયા છે? આટલા છે, યાદ રાખો. પછી આવે છે બીજા પુરુષના સર્વનામ. બીજા પુરુષના સર્વનામ યુ, યુ, યોર, યોર્સ, યોર્સ. યુ એટલે તું, યુ એટલે તું, તને, તારું, તારું માર્ગદર્શક, અને યોર્સ એટલે તારી જાતે. આ બહુવચનનું છે. યુ એટલે તમે, તમે, તમને, તમારું, તમારું માર્ગદર્શક અને તમારી જાતે. બીજા પુરુષના સર્વનામો છે. પછી આવે છે ત્રીજા પુરુષના સર્વનામ, થર્ડ પર્સન. ત્રીજા પુરુષના એક વચનમાં હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ. હી એટલે તે, હિમ એટલે તેને, હિઝ એટલે તેનું, હિઝ એટલે પણ તેનું, અને હિમસેલ્ફ એટલે તેની જાતે. તેવી જ રીતે શી જે છોકરી માટે વપરાય છે, સ્ત્રી માટે વપરાય. હર એટલે તેને, હર એટલે તેનું, હર્ષ એટલે તેનું માર્ગદર્શક, અને હર્ષેલ્ફ એટલે તેની જાતે સ્ત્રી માટે. ઈટ છે, ઈટ એટલે નિર્જીવ હોય કે પ્રાણીઓ માટે. ઈટ એટલે તે, ઈટ એટલે તેનું, તેને, ઈટ્સ એટલે તેનું, આ ઈટ્સ એટલે તેનું માર્ગદર્શક, ઈટ્સ એટલે તેની જાતે. ત્રીજા પુરુષ બહુવચનમાં તે આવે તેવું, તેમને, તેમનું, તેમનું માર્ગદર્શક, અને તેમ સાથે તેમની જાતે. પહેલા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષના સર્વનામો આવી ગયા છે. આપણે બીજું આમાં એક એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ સ્પીચ આવે છે એમાં ઇનડાયરેક્ટ જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો ત્યારે આ કોઠો યાદ રાખી લેવાનો છે. જ્યાં કોઠોમાં જે જગ્યાએ મોટા ભાગે શું થાય છે, આની લાઈનમાં દાખલા તરીકે આય આવ્યું, આય આપણે ખબર છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર નો એટલે બોલનાર છોકરો હોય તો દાખલા તરીકે સીધી લીટીમાં જતો રહ્યો, છોકરા માટે શું આપ્યું છે તો આની જગ્યાએ આપણે ઈ કર્યું. પછી રિપોર્ટિંગ સ્પીચમાં માય આપ્યું હોય, માય ખબર છે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણ કરે, બોલનાર છોકરો છે તો માય નું ડાયરેક્ટ આપણી સીધી લીટીમાં જતો રહે, માય નું શું થાય? ઈઝ થાય. અને સીધી લીટીમાં આ કોઠો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે કે તમને ખબર ન પડે કે કયા સર્વનામમાં કેવી રીતે ફેરફાર થાય છે. તો રિપોર્ટિંગ સ્પીચમાં જે શબ્દ આપ્યા છે એ સીધી લીટીમાં જોઈ જવાનું, એટલે એ જે શબ્દ આવે મોટા ભાગે એ જ શબ્દ જે ઇનડાયરેક્ટ સ્પીચમાં વપરાય છે. બીજું સમજવા જેવું છે ફર્સ્ટ પર્સન એટલે પહેલા પુરુષના સર્વનામ ડાયરેક્ટ સ્પીચમાં રહેલ સ્પીકર એટલે બોલનારના સર્વનામ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાય છે. કે પહેલા પુરુષના સર્વનામ જે આપણે કોઠામાં કીધું કે આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ, એ હંમેશા કોના પ્રમાણે કરે? બોલનાર પ્રમાણે કરે. ઇનડાયરેક્ટ સ્પીચમાં જે તમે કરો એટલે જે વ્યક્તિ બોલનાર હોય, સ્પીકર હોય એના પ્રમાણે ફેરફાર થાય છે. બીજા પુરુષના સેકન્ડ પર્સન બીજા પુરુષના સર્વનામ ડાયરેક્ટ સ્પીચમાં રહેલ લિસનર એટલે કે સાંભળનારના સર્વનામ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાય છે. કે બીજા પુરુષના સર્વનામ હોય હંમેશા કોના પ્રમાણે કરે છે? સાંભળનાર પ્રમાણે કરે છે. બીજા પુરુષના સર્વનામ યુ, યુ, યોર, યોર્સ અને યોરસેલ્ફ. બહુવચનમાં જે આવે યુ, યુ, યોર, યોર્સ અને યોરસેલ્ફ. કોના પ્રમાણે કરે? સાંભળનાર. નામ યાદ રાખવાનું. યુ પછી ક્રિયાપદ આવે, યુ પછી ક્રિયાપદ આવે. દાખલા તરીકે એવું લખ્યું કે યુ આર ક્લેવર,
આવી રીતે લખ્યું યુ પછી આ શું છે ક્રિયાપદ છે ક્રિયાપદ આવે તો કર્તા વિભક્તિના સર્વનામ છે કર્તા વિભક્તિ એટલે પહેલું આઈ વી યુ હી સી ઇટ અને they આ બધા કર્તા વિભક્તિનો સમજવાનું શું છે કે કર્તાનું યુ આર ક્લેવર આપ્યું હોય રિપોર્ટિંગ સ્પીચમાં તો યુ કેવું છે કર્તા વિભક્તિનું કહેવાય અને જો ક્રિયાપદ ન આવે તો કર્મ વિભક્તિનું કહેવાય દાખલા તરીકે આઈ હેટ યુ આવું લખ્યું હોય આઈ હેટ યુ લખ્યું હોય તો આના પછી કોઈ ક્રિયાપદ આવ્યું નથી તો આ કયું છે કર્મનું એટલે બીજું જે બીજું જે છે યુ પછી બીજું યુ આવ્યું છે એ કોઠામાં એ જો છે એટલે આ કર્મ વિભક્તિનું યુ છે એટલે સમજી લેવાનું કે યુ તો મને સાથે સરખા જ છે એક વચન ને બહુવચનમાં કર્તા વિભક્તિમાં કર્મ વિભક્તિમાં તો આ યુ કયું છે આ કર્મ વિભક્તિનું છે કારણ કે આના પછી ક્રિયાપદ આવતું નથી અને આ યુ કયું છે આના પછી ક્રિયાપદ આવે છે અથવા દાખલા કે સ્ટાર કે ગમે વર્બ આવતું હોય તો સમજવાનું કે આ કયું છે કર્તા વિભક્તિ પછી થર્ડ પર્સન ત્રીજા પુરુષના અને બીજા પુરુષ લાગે ત્રીજા પુરુષના સર્વનામ ડાયરેક્ટ સ્પીચમાં જે હોય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાતા નથી એટલે કે ડાયરેક્ટ ત્રીજા પુરુષના સર્વનામ હી સી ઇટ તે અને એના જે ફેરફાર થાય છે બતાવીએ એ ઇન ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી આ ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન બંને આવી ગયા છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી હવે ક્રિયાપદમાં કેવા કેવા ફેરફાર થાય છે એ જોવાનું છે કે ડાયરેક્ટ સ્પીચ આપ્યું છે ઇનડાયરેક્ટ સ્પીચ ટેબલ આપેલું છે કે ડાયરેક્ટ સ્પીચમાં ઇઝ એમ કે આર આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચ તમે એને ફેરવો ત્યારે એનું વોઝ વેર થાય કે ઇઝ અને એમ આપ્યું હોય તો એનું શું થાય વોઝ થાય આર આપ્યું હોય તો એનું શું થાય વેર પછી વોઝ અને વેર આપ્યું હોય તો એનું શું બને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવા ત્યારે હેડ બી બને પછી ડુ કે ડઝ આપ્યું હોય ડાયરેક્ટ રિપોર્ટિંગ સ્પીચમાં ડુ કે ડઝ આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તો ફેરવા એટલે શું થાય ડીડ બને પછી જો ડાયરેક્ટ સ્પીચમાં ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ પીપીટી ક્રિયાપદનું ત્રીજું રૂપ બને છે એટલે હેડ ડીડનું શું બને હેડ કરવાનું ક્રિયાપદનું ત્રીજું રૂપ બને પછી ડાયરેક્ટ સ્પીચમાં હેવ અને હેઝ આપ્યું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ તો શું બને છે હેડ બને છે કેન આપ્યું હોય તો એનું શું બને છે કુડ બને ઇનડાયરેક્ટ સ્પીચમાં મે આપ્યું હોય તો એનું શું બની જાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં માઇટ બની જાય છે સેલ અને વિલ નું શું બને છે વુડ છે ખાસ નોંધવા જેવી વાત છે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે આમાં ભૂલ કરે છે સેલ નું શું કરી નાખે છે સૂડ કરી નાખે પણ સેલ અને વિલ નું સૂડ થાય વિલ નું વુડ ખબર છે પણ સેલ નું સૂડ ન થાય સેલ નું શું થાય છે વુડ થાય છે ખાસ કરીને અહીંયા ભૂલ કરે છે વિદ્યાર્થીઓ કે સેલ અને વિલ નું શું થાય છે વુડ થાય છે સૂડ થાય નહીં હવે કેટલાક ક્રિયાપદોમાં ફેરફાર થતો નથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલા એવા ક્રિયાપદો હોય કે નો ઇનડાયરેક્ટ તમે કરો તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં એવા કયા છે દાખલા તરીકે ડાયરેક્ટ સ્પીચમાં કુડ જ આપ્યું ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું કુડ જ થાય કે થાય નહીં માઇટ આપ્યું હોય તો માઇટ નું માઇટ રહે મસ્ટ આપ્યું હોય તો મસ્ટ નું મસ્ટ રહે વુડ આપ્યું હોય તો વુડ નું વુડ રહે શુડ આપ્યું હોય તો શુડ નું શુડ રહે છે આ પ્રકારના ક્રિયાપદો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યા તો ક્રિયાપદો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ સરખા જ આવે છે પછી ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો એનો સાદો ભૂતકાળ સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું દાખલા તરીકે પહેલા પુરુષના સર્વનામ ને બીજા પુરુષના સર્વનામ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્રીજો પુરુષ બહુવચન સાથે ક્રિયાપદનું મૂળ ખાલી ઈઝી ત્યારે ક્રિયાપદ એસ કી સાથે સાદા વર્તમાન કાળનું શું થાય સાદો ભૂતકાળ થાય છે યાદ રાખવાનું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય છે સાદો ભૂતકાળ આપ્યું હોય તો એનું શું થાય છે પૂર્ણ ભૂતકાળ થાય છે ચાલુ વર્તમાન કાળ આવ્યું તો એનું ચાલુ ભૂતકાળ થાય છે અને ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય છે એટલે ખાસ કરીને યાદ રાખવું ઉદાહરણ તરીકે ક્રિયાપદ તરીકે પ્લે આપ્યું તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્લેડ થાય પ્લેડ આપ્યું હોય તો હેડ પ્લેડ થાય રોટ આપ્યું હોય તો હેડ રિટર્ન થાય સ્પીચમાં કરો દાખલે કે ઇઝ પ્લેઇંગ આપ્યું હોય તો વોઝ પ્લેઇંગ થાય એની વાત કરીએ છીએ અને હેડ પ્લેડ આવ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળનો હંમેશા પૂર્ણ ભૂતકાળ જ રહે છે પછી ત્રીજું છે સ્થાન અને સમયને દર્શાવતા સમય સૂચક શબ્દોમાં ફેરફાર કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે રૂપાંતર કરો તો સ્થાન સૂચક સમય સૂચક શબ્દો છે એમાં કેવા કેવા ફેરફાર થાય છે ડાયરેક્ટમાં ધીસ આવ્યું હોય તો એનું ધેટ થાય ધેટનું ધેટ એટલે ધેટનું ધીસ થાય નહીં પછી ધીસ ધીસ આપ્યું હોય તો એનું ધોસ થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં
યર નું ધેર થાય, ધેર નું યર થાય નહીં. પછી ટુડે નું આપ્યું, ટુડે નું આપણે કરવાનું છે ધેટ ડે, ટુનાઇટ નું કરવાનું છે ધેટ નાઇટ કરવાનું છે. નાવ અને જસ્ટ નામ આપ્યું તો એનું શું થાય છે? ધેન થાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. અગો આપ્યું તો અગો નું બિફોર થાય છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. પછી થસ આપ્યું, થસ નું સો થાય છે. સો ફાર ના આપ્યું છે ટીલ ધેટ ટાઈમ થાય છે. પછી બીજા સમય સૂચક શબ્દો છે, દાખલા તરીકે યસ્ટરડે આપ્યું, યસ્ટરડે એટલે ગઈકાલ, તેનું ધ પ્રીવિયસ ડે કરવું પડે અથવા ધ ડે બિફોર કરવું પડે ઇનડાયરેક્ટ સ્પીચમાં. પછી લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કરતી વખતે ધ પ્રીવિયસ વીક કરવું પડે. પ્રીવિયસ મંથ આપ્યું, દાખલા કે લાસ્ટ મંથ આપ્યું હોય તો ધ પ્રીવિયસ મંથ કરવું પડે. લાસ્ટ યર આપ્યું હોય તો પ્રીવિયસ યર કરવું પડે. એવું ન કરવું હોય તો ઓપ્શન આપ્યું છે બીજો, ધ વીક બિફોર કરી શકો, ધ મંથ બિફોર કરી શકો, ધ વીક, ધ યર બિફોર કરી શકો. એટલે કે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર આપ્યું તો એનો ફેરફાર ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કરો ત્યારે આ ફેરફાર કરવો પડે છે. પછી એવી જ રીતે છે ટુમોરો છે, આવતીકાલનું, ધ નેક્સ્ટ ડે થાય અથવા ધ ડે ફોલોઈંગ, ધ ફોલોઈંગ ડે અથવા ધ ડે આફ્ટર. ત્રણ થાય છે, યાદ રાખવાનું. તો ટુમોરો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થાય ધ નેક્સ્ટ ડે, ધ ફોલોઈંગ ડે ઓર ધ ડે આફ્ટર. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર હોય તો એનું પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરવો એટલે ધ ફોલોઈંગ વીક થાય, ધ ફોલોઈંગ મંથ થાય, ધ ફોલોઈંગ યર થાય અથવા ધ વીક આફ્ટર, ધ મંથ આફ્ટર, ધ યર આફ્ટર થાય છે. પછી કમ આપ્યું હોય તો કમ નું શું થાય છે? હંમેશા ગો થાય છે. હવે કમ નું ગો ક્યારે થાય ક્યારે ન થાય તો આપણે જોઈએ છીએ નોંધમાં. ઉપર દર્શાવેલ શબ્દોમાં ઉલટો ફેરફાર કોઈ દિવસ થતો નથી. ઉલટો ફેરફાર કોઈ દિવસ થાય નહીં. કે દાખલે બિફોર આપેલું હોય તો તેનું અગો થતું નથી. અગો આપ્યું હોય તો અગો નું બિફોર થાય, પણ બિફોર નું અગો થાય નહીં. પરંતુ અગો આપેલું હોય તો તેનું બિફોર થાય છે. ધેટ નું ધેટ જ રાખવામાં આવે છે, ધેટ નું ધીસ થાય નહીં. રાખવું તેનું ધીસ થાય નહીં, પણ ધીસ આપેલું હોય તો એનું ધેટ થાય છે. ઉલટો કોઈ દિવસ ફેરફાર થાય નહીં. આ બધું ડાયરેક્ટ સ્પીચમાં જે ફોટામાં આપ્યું હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થાય, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે આપેલું હતું એ કોઈ દિવસ ડાયરેક્ટ સ્પીચમાં થાય નહીં. બીજું શું કે છે, જ્યારે બોલનાર પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું કમ જ રહે છે. જ્યારે બોલનાર વ્યક્તિ હોય, સ્પીકર હોય, દાખલા તરીકે એ શું કરતો હોય, સૂચક પોતાના સ્થળે આવવાનું હોય તો કમનું કમ જ રહે. દાખલા તરીકે દક્ષા સેડ ટુ મી, દક્ષાએ મને કહ્યું કે કમ ટુ માય હાઉસ. તો આનું એવું બને કે દક્ષા સજેસ્ટેડ મી ટુ કમ ટુ હર હાઉસ, આવું બને. દાખલા તરીકે આનું શું થાય કે દક્ષા suggested અથવા proposed to me to come to her house. કારણ કે માય ની પહેલા પુરુષનો સર્વનામ છે, માય પહેલા પુરુષનો સર્વનામ બોલનાર પ્રમાણ પડે, બોલનાર છોકરી છે એટલે શું થાય? હર થાય. માયના તમે કોઠામાં જોજો કે હર આપ્યું છે. પણ જ્યારે બોલનાર સાંભળનારને અથવા બીજા કોઈ સ્થળે આવવાનું સૂચન કરે, કે જ્યારે બોલનાર વ્યક્તિ હોય બીજા કોઈ વ્યક્તિને સાંભળનાર દાખલા એને કહેતો હોય કે મારી જગ્યાએ આવો, ત્યારે આપણે શું કરવાનું છે? કમનું ગો કરવાનું છે. દાખલા તરીકે દક્ષા સેડ ટુ મી, દક્ષાએ મને કહ્યું કે આઈ વિલ કમ ટુ અમદાવાદ. દક્ષાએ મને કીધું કે હું અમદાવાદ આવીશ. ને અમદાવાદ આવવાની વાત એટલે જવાની વાત કરે છે. તો આનું શું બને કે દક્ષા told me that, દક્ષાએ મને કીધું કે આ કોના પ્રમાણે બને? પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બને. એટલે she will નું શું થાય? would. કમનું શું કરવું પડે? ગો કરવું પડે. ગો ટુ અહેમદાબાદ. અહીંયા આપણે કમનું ગો શું કરવા કર્યું? કારણ કે બીજા નિયમ પર જ્યારે બોલનાર સાંભળનાર હોય તો બીજે કોઈ સ્થળે સાંભળનારને કહેતું હોય તો બીજે કોઈ સ્થળે જવાની વાત કરતું હોય ત્યારે કમનું ગો થાય છે. તો હવે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ગોઠો છે, ગોઠો તમારે પાકો કરી નાખવાનો છે, યાદ કરી નાખવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધાન વાક્યો એટલે કે એસેટિવ સેન્ટેન્સ છે એને ઉદાહરણ સહિત સમજીશું. એની વાક્ય રચના સમજાવીશું અને કેવા પ્રકારના કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે તે સમજીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.